નમસ્કાર મિત્રો, હું છું મેહુલભાઈ. આપણે વાત કરીએ અપકમિંગ આઈપીઓ વિશે. મતલબ કે જે તે કંપનીનો આઈપીઓ છે ભવિષ્યમાં સ્ટોક એક્સચેન્જ ઉપર લિસ્ટિંગ થવાનો છે, તો એ કંપનીમાં તમે બે લોટથી છે એપ્લાય કરી શકશો. બે અલગ અલગ કેટેગરીથી તમે એપ્લાય છે તે કરી શકશો. કેવી રીતે કરશો? તો કે જે તે કંપનીનો આઈપીઓ આવવાનો છે એ કંપનીની પેરેન્ટ કંપની જે છે એ પેરેન્ટ કંપનીનો એક પણ જો શેર તમારી પાસે ડીમેટ એકાઉન્ટની અંદર હશે, એક પણ જો શેર તમે એનો બાય કરેલો હશે, તો તમે બે અલગ અલગ કેટેગરીથી તમે આઈપીઓ માટે એપ્લાય કરી શકો છો. એક તમે રિટેલ કેટેગરીમાંથી તો આઈપીઓ એપ્લાય કરી શકો છો. ત્યારબાદ જો એની પેરેન્ટ કંપનીનો તમારી પાસે શેર હશે તો તમે શેર હોલ્ડર કેટેગરીમાંથી પણ તમે આઈપીઓ માટે એપ્લાય છે તે કરી શકો છો. અત્યારે આપણે વાત કરીએ કે કઈ કઈ કંપની છે કે જેના આઈપીઓ ભવિષ્યમાં આવવાના છે અને એ કંપનીની પેરેન્ટ કંપની કઈ છે કે જેનો શેર તમારી પાસે ડીમેટ એકાઉન્ટની અંદર હોવો જરૂરી છે. તો આપણે એના વિશે વાત કરીએ. આ જે છે એ પેરેન્ટ કંપની છે અને આ જે છે અપકમિંગ આઈપીઓ છે, મતલબ કે એના ભવિષ્યમાં એનો આઈપીઓ છે તે આવવાનો છે. હીરો મોટોકોપ છે તો એનો જો એક પણ શેર તમારી પાસે અત્યારે ડીમેટ એકાઉન્ટની અંદર હશે, તો જ્યારે હીરો ફિનકોપ લિમિટેડનો આઈપીઓ આવશે તો ત્યારે તમે બે અલગ અલગ કેટેગરીથી આઈપીઓ માટે છે એપ્લાય કરી શકશો. એક તો તમે શેર હોલ્ડર કેટેગરીથી એપ્લાય કરી શકશો અને એક તમે રિટેલ કેટેગરીથી પણ એપ્લાય કરી શકશો. સેમ પાન કાર્ડથી, એક જ પાન કાર્ડથી તમે બે અલગ અલગ છે આઈપીઓ માટે, બે અલગ અલગ કેટેગરીથી તમે આઈપીઓ માટે એપ્લાય કરી શકો છો. એવી જ રીતે કોલ ઇન્ડિયા છે, કોલ ઇન્ડિયા લિમિટેડનો શેર તમારી પાસે હશે તો જ્યારે સેન્ટ્રલ માઇન પ્લાનિંગ અને ડિઝાઇન આનો જ્યારે આઈપીઓ આવશે ત્યારે તમે બે અલગ અલગ કેટેગરીથી એપ્લાય કરી શકશો. એના માટે તમારી પાસે કોલ ઇન્ડિયા લિમિટેડનો એક શેર તમારી પાસે હોવો જરૂરી છે. પછી આપણે વાત કરીએ ટાટા કન્ઝ્યુમર લિમિટેડ. ટાટા કન્ઝ્યુમર લિમિટેડનો એક પણ શેર જો તમે બાય કરેલો હશે તો બિગ બાસ્કેટ લિમિટેડ છે એનો જ્યારે આઈપીઓ આવશે ત્યારે તમે બે અલગ અલગ કેટેગરીથી આઈપીઓ માટે છે એપ્લાય કરી શકશો. એના માટે તમારી પાસે ટાટા કન્ઝ્યુમર લિમિટેડનો એક શેર તમારી પાસે હોવો જરૂરી છે. પછી આપણે વાત કરીએ ગ્રેવ્સ કોટન લિમિટેડ. આનો પણ જો તમે એક પણ શેર લીધેલો હશે, ગ્રેવ્સ કોટન લિમિટેડનો એક શેર તમારી પાસે ડીમેટ એકાઉન્ટની અંદર હશે, તો ગ્રેવ્સ ઇલેક્ટ્રિક મોબિલિટી આનો જ્યારે આઈપીઓ આવશે ત્યારે તમે બે અલગ અલગ કેટેગરીથી આઈપીઓ માટે છે એપ્લાય કરી શકો છો. એવી જ રીતે આપણે વાત કરીએ તો પ્રિસ્ટીજ એસ્ટેટ પ્રો. આનો જો તમારી પાસે એક પણ શેર તમે લીધેલો હશે અત્યારે, તો તમે એનો જ્યારે સબસિડરી કંપની છે પ્રિસ્ટીજ હોસ્પિટાલિટી વેન્ચ્યુર્સ, તો એનો જ્યારે આઈપીઓ આવશે ત્યારે તમે બે અલગ અલગ કેટેગરીથી આઈપીઓ માટે છે એપ્લાય કરી શકશો. એના માટે એની પેરેન્ટ કંપનીનો એક શેર તમારી પાસે ડીમેટ એકાઉન્ટની અંદર હોવો જરૂરી છે. એક શેર તમે બાય કરેલો હોવો જરૂરી છે. પછી આપણે વાત કરીએ એસઆઈએસ લિમિટેડ. આનો પણ જો તમે એક પણ શેર બાય કરેલો હશે, એક પણ શેર જો તમારા ડીમેટ એકાઉન્ટની અંદર હશે, તો જ્યારે એસઆઈએસ પ્રોસિડ્યુર છે તો એનો જ્યારે આઈપીઓ આવશે તો ત્યારે તમે બે અલગ અલગ કેટેગરીથી તમે આઈપીઓ માટે છે એપ્લાય કરી શકો છો. પછી છે મનાપુરમ ફાઇનાન્સ. તો મનાપુરમ ફાઇનાન્સનો એક પણ શેર જો તમારી પાસે ડીમેટ એકાઉન્ટની અંદર હશે, એક પણ શેર જો તમે બાય કરેલો હશે, તો જ્યારે આશીર્વાદ માઇક્રો ફાઇનાન્સ લિમિટેડ છે એનો જ્યારે આઈપીઓ આવશે ત્યારે તમે બે અલગ અલગ કેટેગરીથી આઈપીઓ માટે છે એપ્લાય કરી શકો છો. પછી છે એડલવાઇઝ ફાઇનાન્શિયલ. આનો જો એક પણ શેર જો તમે ડીમેટ એકાઉન્ટની અંદર હશે, એક પણ શેર જો તમે બાય કરેલો હશે, તો જ્યારે AAA અલ્ટરનેટિવ્સ આનો જ્યારે આઈપીઓ આવશે ત્યારે તમે બે અલગ અલગ કેટેગરીમાંથી તમે આઈપીઓ માટે છે એપ્લાય કરી શકશો. આ બધા જે આઈપીઓ છે, અપકમિંગ આઈપીઓ છે, એની જે પેરેન્ટ કંપની છે એ પેરેન્ટ કંપનીનો શેર છે તમારે અત્યારથી જ લઈ અને રાખી દેવો જોઈએ, જેથી કરીને જ્યારે એની આઈપીઓ આવશે, જ્યારે એ કંપની સ્ટોક એક્સચેન્જ ઉપર લિસ્ટિંગ થવા માટે આઈપીઓ લાવશે ત્યારે તમે બે અલગ અલગ કેટેગરીથી આઈપીઓ માટે છે એપ્લાય કરી શકશો. જ્યારે કોઈ પણ સારી કંપની હોય, સારી કંપનીનો આઈપીઓ છે તો ત્યારે આઈપીઓ છે ઓવર સબસ્ક્રિપ્શન હોય, મતલબ કે એક લોટ માટે ઘણા બધા લોકોએ છે આઈપીઓ માટે છે એપ્લાય કરેલું હોય, કે જ્યારે તમને આઈપીઓ એલોટ થવાના ચાન્સીસ છે ઘણા ઓછા હોય છે. જ્યારે તમે બે અલગ અલગ કેટેગરીમાંથી, એક જ પાન કાર્ડથી તમે બે અલગ અલગ કેટેગરીમાંથી આઈપીઓ માટે એપ્લાય કરી શકો છો, જેથી કરીને તમને આઈપીઓ લાગવાના ચાન્સીસ છે એ વધી જાય છે.